નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 6ના ત્રિમાસિક કસોટી તમારી જે લેવાની છે ફેબ્રુઆરી 2026માં તેનું જે પ્રશ્ન બેંક આધારિત ત્રિમાસિક કસોટી છે તેનું 40 ગુણનું જે સામાજિક વિજ્ઞાન વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયની જે ત્રિમાસિક કસોટી છે ફેબ્રુઆરી 2026ની તેના મોસ્ટ આઈએમપી મોડેલ પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, જેના કુલ 40 ગુણ રહેશે. પ્રશ્ન નંબર 1, વિકલ્પો. એના છે 5 માર્ક્સ. પહેલું, કેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 550 જેટલી. મૌર્ય વંશની જાણકારી મેળવવામાં કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે મેઘદૂતનો. ત્રીજું, નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? તો આલ્પ્સ. ચોથું, કેટલી વસ્તીવાળા ગામોમાં ગ્રામ પંચાયત હોય છે? તો જવાબ આવશે 500 થી 25,000. ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? તો જવાબ આવશે દર 5 વર્ષે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલું, ભારતમાં હિમાલય નજીક ખાલી જગ્યાની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. તો નેપાળ. કપિલવસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા જાતિના હતા. તો શાક્ય. તક્ષશિલાના આચાર્ય ખાલી જગ્યા કૌટિલ્ય ગોત્રના હતા. તો વિષ્ણુગુપ્ત. ચોથું, ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તો ગેડ. પાંચમું, ગ્રામ પંચાયતના ખાલી જગ્યા અને ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે. તો સરપંચ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ગૌતમ બુદ્ધ વૈશાલી ગણરાજ્યના રાજકુમાર હતા. તો ખોટું. બીજું, ચંદ્રગુપ્ત જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો ખોટું. ત્રીજું, ઉત્તર અમેરિકામાં રોકી પર્વત ગેડ પર્વત છે. તો ખરું. ભારતમાં વિદ્ય પર્વત ખંડ પર્વત છે. તો ખરું. અને પંચાયતી રાજમાં સૌથી મહત્વનું એકમ તાલુકા પંચાયત છે. તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા. એમાં ગૌતમ બુદ્ધનું નગર તો કપિલવસ્તુ, અર્થશાસ્ત્ર તો ચાણક્ય, મુદ્રા રાક્ષસ તો વિશાખદત્ત, અરવલ્લી તો અવશિષ્ટ પર્વત, તાલુકા વિકાસ તો તાલુકા પંચાયત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો? તો ઈસવીસન પૂર્વે 1566માં કપિલવસ્તુના વડા શુદ્ધોધન અને મહાદેવીને ત્યાં થયો હતો. અર્થશાસ્ત્રમાં ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? તો અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા છે? તો ભૂમિ સ્વરૂપના 3 મુખ્ય પ્રકારો છે: પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો. ચોથું, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કોને કહે છે? દ્રષ્ટાંત આપો. તો કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. દાખલા તરીકે દક્ષિણ અમેરિકાનો પેટાગોનિયા, ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ. સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે? તો ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મતદાન કરી અને સરપંચની ચૂંટણી કરે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં આપો. એમાં ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય કયા છે? તો ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય આ મુજબ છે: સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે, અને અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. ત્યાર પછી બીજું, સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું? તો કલિંગના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું. તેના વિજયનો આનંદ ઉડી ગયો, તેના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો તે ઊંઘી શક્યો નહીં. તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો. તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું? લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશાસાજને એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોકને સત્ય, અહિંસા, કરુણા અને સદાચારનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી. પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. ત્યાર પછી છે આગળ, મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવામાં આવે છે. દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓ એ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે. આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, મુદ્દાસર ઉત્તર આપો. એમાં નગરપાલિકાના કાર્યો. તો અહીંયા તમે જોઈ શકો છો નગરપાલિકાના કાર્યો આપણે દર્શાવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8માં છે, ટૂંક નોંધ લખો. ગૌતમ બુદ્ધ. તો ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 1566માં હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી હતું. તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. સિદ્ધાર્થ ક્ષત્રિય હતા. તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા.
તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવ જાતને ઉગારવા ઈચ્છતા હતા. આ માટે તેઓ વનમાં જઈ તપ કરી અને જ્ઞાન મેળવવા માંગતા હતા. તેથી તેમણે ગૃહ ત્યાગ કર્યો હતો. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન વિષયનું ત્રિમાસિક કસોટી જે તમારી દ્વિતીય સત્રની લેવાવાની છે ફેબ્રુઆરી 2026માં, તેનું આ મોસ્ટ ટાઈમપી મોડલ પ્રશ્નપત્ર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ના એક નવા વિષયના ત્રિમાસિક કસોટીના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, જે ઓરિજિનલ ત્રિમાસિક કસોટી છે, એટલે કે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે ત્રિમાસિક કસોટીની, તેમાંથી આપણે બનાવેલું 40 ગુણનું તમારી શાળા અથવા તો સંસ્થાના નામ સાથેનું પ્રશ્નપત્ર તમારે જોઈએ તો એ પણ મળી જશે. મોબાઈલ નંબર અહીંયા તમને આપેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ પ્રશ્નપત્ર મેળવી શકો છો.